કેમ છો? મજામાં? આજનો સુવિચાર છે સંચાર કમ્યુનિકેશન. આ સુવિચાર ઇંગ્લેન્ડની એક્ટ્રેસ એવા મિસ એમિલી ક્લર્કે ખૂબ જ રીતે લખ્યો છે. સંચાર કમ્યુનિકેશન. ખરાબ સંચાર એ બિનજરૂરી ગૂંચવણોનું મૂળ છે. મારા વાલા મિત્રો, મિસ એમિલી ક્લર્ક મેડમ સંદેશાવ્યવહાર વિશે, કમ્યુનિકેશન વિશે, સંચાર વિશે બહુ જ સારી વાત કહી રહ્યા છે. આજકાલ છે ને આપણું કમ્યુનિકેશન, સંચાર ખૂબ જ ઓછું થઈ ગયું છે. જે વ્યક્તિ બોલે છે તે બહુ જ ઓછું બોલીને એવું સમજી લે છે કે હું જે બોલ્યો છું એ સામેવાળો સમજી ગયો છે અને પછી એ જ પ્રમાણે તે આગળ વર્તન કરે છે. પરંતુ અહીંયા કમ્યુનિકેશનમાં, સંચારમાં મુખ્ય બાબત એ છે કે આપણે જે બોલીએ છીએ તે સામેવાળો સમજે છે કે નહીં, એ જાણવું પણ આપણી ફરજ છે. જો આપણે બોલતા રહીએ પણ સામેવાળાને કંઈ જ ખબર ના પડે તો એ આપણી ફરજ છે કે આપણે તેને ધ્યાનથી પૂરેપૂરું સમજાવીએ. એટલે તે આપણી ફરજમાં આવે કે આપણે વારે ઘડીએ પૂછવું પડશે કે હું જે કહી રહ્યો છું તે સમજાય છે ને, તે સંભળાય છે ને. આ બંને પક્ષો થઈ શકે. જ્યારે સામેવાળો કંઈ બોલતો હોય તો એણે પણ આ જ રીતે વર્તન કરવું પડશે કે હું જે બોલું છું એ સામેવાળો સમજે છે કે નહીં. એમાં ઘણી વાર ગૂંચવણ એવી થતી હોય છે કે આપણે કંઈક ફટાફટ બોલી જઈએ અને સામેવાળાને અમુક જ શબ્દો યાદ રહે, પછી તેનો કંઈક અલગ અર્થ કાઢે અને પછી વાત કંઈક ને કંઈક વધી જાય, કંઈક ને કંઈક થઈ જાય. એટલે અહીંયા સૌથી મોટી જરૂરિયાત એ છે કે જે બોલી રહ્યો છે, જે સામેવાળાને કહી રહ્યો છે, તે એટલી ચોખ્ખી ભાષામાં, એટલી ચોખવટથી બોલે કે સામેવાળાને સમજાઈ જાય. છતાં પણ જે બોલી રહ્યો છે તેને સામેવાળાને પૂછવું પણ જોઈએ કે હું જે કહી રહ્યો છું તે સમજણમાં આવે છે કે નહીં. બસ આટલો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. પછી જુઓ આપણું કમ્યુનિકેશન, આપણું સંચાર કેટલું સરસ મજાનું થઈ જાય છે. અને જ્યારે આપણું સંચાર, આપણું કમ્યુનિકેશન મજબૂત થઈ જશે ત્યારે આપણે 100% આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ત્યાં પહોંચી જઈશું. માટે જ આ કમ્યુનિકેશનનો ગુણ, સંચારનો ગુણ આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. થેન્ક યુ.